જય માતાજી મિત્રો, આજે આપણે બનાવીશું બેસનના ચીલા। એના માટે આપણે પહેલાં બેસન લઈ લેશું। જે પ્રમાણે બનાવવા એ પ્રમાણે આપણે બેસન લઈ લેવાનું। ત્યારબાદ મેં અહીંયા એક ઝીણી ડુંગળી સમારીને એડ કરેલી છે। આપણે ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું। આપણે 2 લીલા મરચાં અહીંયા એડ કરેલા છે સમારીને ઝીણા। ત્યારબાદ હવે આપણે એના અંદર મસાલો કરી લેશું। અહીંયા 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, 2 ચપટી જેટલી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। ત્યારબાદ હવે આપણે એના અંદર તલ એડ કરીશું। અહીંયા વ્હાઈટ તલ એડ કરવાના। હવે આ બધું આપણે મિક્સ કરી લેશું। ત્યારબાદ હવે એના અંદર આપણે પાણી એડ કરી અને એક સારું બેટર બનાવી લેશું। જો આપણે આ પ્રમાણે થોડું બેટર થોડું પતળું રાખવાનું છે। ત્યારબાદ આપણે ગરમ તવા પર ઘી એડ કરી દઈશું। અહીંયા મેં દેશી ઘીનો ઉપયોગ કરેલો છે। હવે આપણે જે ચીલાનું બેટર બનાવેલું હતું એને આ પ્રમાણે નાખી અને આપણે ચીલો બનાવી લેશું। જો આ રીતે આપણે ચીલાને શેકી લેશું। જો ચીલાને આવી રીતે ક્રિસ્પી થાય એ પ્રમાણે શેકી લેશું। હવે આ જ રીતે આપણે બધા ચીલા બનાવી લેશું। જો આપણો ચીલો ક્રિસ્પી થાય એ પ્રમાણે આપણે આ રીતે શેકી લેશું। હવે બધા ચીલા આપણે આ રીતે બનાવી લેશું। જો આપણા બેસનના ચીલા બનીને એકદમ સારી રીતે તૈયાર થઈ ગયા છે, એકદમ ટેસ્ટી। હવે એની સાથે આપણે ચા લેશું। ચા પણ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। જો આપણા ગરમ ગરમ બેસન ચીલાની સાથે આપણે ચા સર્વ કરીશું।